હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો હા, અત્યારે વાગી ગયા છે 10:30 અને થોડુંક કામ થઈ ગયું છે અને હજી થોડું ઘણું બાકી છે તો એ હવે કરીશ. અને હા, કાલે મારો વેઇટ હતો 72.45. તો જોઈએ આજે કેટલો વેઇટ થાય છે એ. અને આજે છે 72.25. તો આમ જોવો ને તો 200 ગ્રામ જેટલો ઉતરો વેઇટ. વચ્ચે હમણાં નહોતો જતો, હમણાં ખબર નહીં હવે 50 ગ્રામ ને એવો જતો હતો, પણ આજે 200 ગ્રામ જેવો ઉતરો છે મારો વેઇટ. અને હા, મેં કાલ તમારી જોડે પેલી રેસીપી શેર કરી હતી ને, તો એ તમે બનાવીને ખાજો, મજા આવશે અને વજન પણ ઉતરશે એનાથી. એટલે તમને એવું ન લાગે આમ ચટપટું ખાતા હોય ને એવું જ લાગે, એવું ન લાગે કે આપણે ડાયટ ફૂડ ખાઈએ છીએ એવું એમ. અને હા, જો આમ અમારો અહીં ઇન્ડોર પ્લાન્ટ છે જે મને બહુ જ ગમે છે, મારો ફેવરિટ અને ફર્સ્ટ મારો ઇન્ડોર પ્લાન્ટ છે આ. તો આ અમે લઈ આવ્યા ને ત્યારે તો આમ એટલા બધા પાંદડા નહોતા, પણ હવે મસ્ત થઈ ગયો. તો અને આમાં જો હમણાં મેં પાણી નાખી દીધું. આ 2 દિવસે ને 2 દિવસે હમણાં નાખવું પડે, કેમ કે ઉનાળો છે ને એટલે. બાકી હમણાં શિયાળો હતો ને ત્યારે તો રોજ ન નાખીએ તો એ ચાલે, આમ 3-4 દિવસે નાખતા તો એ ચાલતું, પણ હવે 2 દિવસે ને 2 દિવસે નાખવું પડે, નહીં તો સુકાઈ જાય છે. અને આજે મારે બનાવવાના છે મગની દાળ અને હા, મગની દાળના ઢોકળા. તો જો મગની દાળ પલાળી દીધી છે અને હવે આના બધા ફોતરા કાઢી નાખીશ અને એમાં નાખીશું મોરૈયો. આમ તો આમાં આપણે ઓલું નાખીએ કેવું, રવો, પણ હું રવો નહીં નાખું, રવો હું નથી ખાતી, એટલે આમાં નાખીશું મોરૈયો, એટલે મસ્ત લાગે મોરૈયા જોડે પણ. અને એનાથી પણ વજન સારું ઉતરે આનાથી. તો બસ જો એ બનાવીશ, તો આગળ એની રેસીપી પણ હું તમારી જોડે તમને બતાવીશ, તમારી જોડે શેર કરીશ. અને હા, જો ત્યારે આવી ગયા છે બહાર કચરો નાખવા, તો કચરો નાખી આવું અને હું તમને જો બતાવું. અહીંયા અમારે બધાયના ઘર પાસે છે ને ડસ્ટબિનો રાખેલી હોય, તો ત્યાં કચરો નાખી દેવાનો, એટલે એ લોકો આવે. ને આ જો અમારી નાની નાની ડેલી છે ખોલી અને હવે આમાં નાખી દઈએ કચરો. બધા બતાવું તમને, આવી રીતના ડસ્ટબિન બધે નાખેલી હોય. તો કચરો નાખી દઉં અને આવી રીતના જો અમારી આ પાછળની ગલી છે આવી રીતના. ગેટને બંધ કરી દીધો છે અને અમારી ડીશ છે જુઓ. અને આ છે પાર્કિંગ અમારું, અહીંયા ગાડી પાર્ક કરવાની, 2 ગાડી રહી જાય એવું છે. અને અત્યારે તો હવે આજ તો છે ને બધે ઓલા ભાઈ કાલ આવ્યા હતા ને, તો સુકાઈ ગયેલું બધું કાઢી નાખ્યું. જો હું તમને બતાવું, ટમેટિયું હતું ને એ બધી કાઢી નાખ્યું. હવે પછી વાવશો, મસ્ત ચોખ્ખું કરી નાખ્યું. જો આ તુવેર રાખી છે, કેમ કે તુવેરમાં તો હજુ તુવેર આવે છે, બાકી ત્યાંય હતી ટમેટિયું ને રીંગણી ને એ બધું કાઢી નાખ્યું. મસ્ત ચોખ્ખું થઈ ગયું. હવે શિયાળો આવશે ને 2-3 મહિના પછી વાવશું, વેકેશન પછી, જુલાઈ ઓગસ્ટ પછી વાવશું બધું નવું. તો જો ઢોકળા બનાવવા માટે છે ને આ દાળ ને ફોતરાવાળી હતી ને એમાંથી ફોતરા કાઢી અને હવે એને આમાં નાખી દઈશું. અમુક ફોતરા અમે રાખી દીધા છે, બધાય નથી કાઢ્યા. તો દાળ નાખી દઈશું. પછી આમાં નાખશું આ દૂધી પણ હું ક્રશ કરવામાં જ નાખી દઉં છું જોડે. અને આ નાખશું આદુ મરચાં. પછી મને ફુદીનાનો ટેસ્ટ પસંદ છે એટલે થોડોક નાખીશ ફુદીનો, અને કોથમીર પણ આમાં નાખી દઈશ બધી. અને પછી નાખી દઈશ સ્વાદ અનુસાર નમક. અને હવે આને પીસી લેશું. તો જો આ બેટર પીસાઈ ગયું છે. હવે આમાં છે ને મેં આ મોરૈયો
અને ચણાનો લોટ પલાળ્યો હતો. તો હવે આમાં મિક્સ કરી દઉં અને પછી સ્વાદ અનુસાર પાછું આમાં થોડુંક મીઠું તો મેં નાખ્યું હતું, પણ સ્વાદ અનુસાર પાછું મીઠું નાખી અને થોડુંક મરચું પાવડર ને થોડીક હળદર ને એવું બધું નાખી મિક્સ કરી અને પછી આના બનાવી લઈએ ઢોકળા. તો જો થોડુંક આમાં મૂંગફળીનું તેલ નાખવાનું અને થોડીક આ થાળીમાં ગ્રીસ કરવાનું. અમારે ભાઈ જો અહીંયા માંડવીનું તેલ મળે છે હો. તો આ ગ્રીસ કરી લેવાની ડીશને અને આમાં થોડુંક નાખી દઈએ બેકિંગ સોડા અને પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો પાણી ગરમ થાય છે. તો હવે બેકિંગ સોડા નાખી અને આને મિક્સ કરી લઈએ અને પછી થાળીમાં લઈ લઈએ. તો જો ઢોકળા હવે મૂકી દીધા છે, ઢોકળાની ડીશ, અને હવે આને ઢાંકી દઈએ અને 10 થી 15 મિનિટ રહેવા દઈએ અને પછી જોઈએ બની જાય પછી કે કેવા બન્યા છે એ. જો ફાઇનલી આપણા ઢોકળા બની ગયા છે, હું તમને બતાવું. અને મારાથી છે ને હું શૂટ કરતી હતી પણ મેં મોબાઈલમાં જોયું જ નહીં કે આવે છે કે નહીં. તો અડધી રેસીપી આવી ને અડધી નથી આવી. તો એમાં જો કે મેં કીધું હતું કે તમારે આ બધું મસાલો ને નાખી દેવાનો, બેઝિક મસાલા બધા, મીઠું ને મરચું ને હળદર ને હા મરચું પાવડર ને એવું બધું નાખી દેવાનું અને પછી બેકિંગ સોડા નાખી અને મૂકી દેવાના સ્ટીમ કરવા. તો બસ જો ટ્રાય કરજો, આ છે ને બહુ મસ્ત લાગે ઢોકળા અને જે ડાયટિંગ કરતા હોય ને એના માટે બહુ સારા. તો બસ હાલો જમવા, મને પણ ભૂખ લાગી છે, આજે તો 1 વાગી ગયો છે. તો હવે હું જમી લઉં અને જો તમને મારા વિડીયો અને રેસીપી પસંદ આવતી હોય તો મને કમેન્ટમાં કહેજો. અને હા ફ્રેન્ડ્સ, જો હું જોઉં છું કે ઘણા લોકો મારા વિડીયો જોવે છે પણ મને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું સાવ ફ્રી છે, એમાં કંઈ પૈસા દેવા પડે એમ નથી. તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે તમને બધાને. તો અને હા, સારી કમેન્ટ કરજો અને તમારી ફ્રેન્ડ અને ફેમિલી જોડે શેર કરજો. તો આજે બસ વિડીયોમાં આટલું જ. મળીએ કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ચાલો